નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પંથકમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન। ખેડૂતોએ તેમનું ડાંગર ખેતરમાંથી કાઢી રસ્તા ઉપર સૂકવ્યું હતું, ત્યારે આજે ફરીવાર વરસેલા કમોસમી વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોના માથે બેવડી આફત જોવા મળી રહી છે। અંકલેશ્વર હાસોડ પંથકમાં કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતોએ મહેનત કરીને પકવેલા પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું। ડાંગરના પાકનો ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ ઉપર સૂકવ્યો હતો। હાસોડના કુડાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પડવાય સહિતના ગામોમાં 8 કિમીના મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું, પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સૂકવેલો ડાંગરનો પાક પલળી જતાં વ્યાપક નુકસાન થયું છે। આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલાં ડાંગરનો પ્રતિ ₹400 હતો, પરંતુ સતત 4 વાર વરસાદ વરસતા હવે તેમાં ₹100નો ઘટાડો થઈને ₹300ની આસપાસ વેપારીઓ તેઓને ભાવ આપી રહ્યા છે। ત્યારે ખેડૂતોએ ભારે આર્થિક નુકસાનીની સહન કરવાનો વારો આવ્યો છે। સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું। આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીનો વધારી છે, ત્યારે ખોટ ખાઈને પણ ખેડૂતો તેમનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। બહુ નુકસાન કરે ડરો થાય। મારું નામ ભૂપતભાઈ બાલુભાઈ પટેલ, રહેવાસી સિસોદરા, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। અમારે ગયે સાલ ઉનાળાની સિઝનમાં પણ ડાંગરમાં શું છે, કમોસમી વરસાદના હિસાબે કાઢેલું ભાત રોડ પર હતું તે 4 વાર ભીનું થઈ ગયું વરસાદ પડવાથી, એટલે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ। આથી વેપારીએ ભાવ પણ આપ્યા નહીં, ₹300 મણ પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું। એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે, તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે એ જ ઈચ્છા। સમીરસિંહ વિજયસિંહ વસી। શું પરિસ્થિતિ છે હાલ? કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે। શું માંગણી છે તમારી? સ્થાનિક ધારાસભ્યશ્રી જે પોતે પણ ખેડૂત છે તેમને એક જ વિનંતી છે કે ખેડૂતોની ડાંગરનો સારો ભાવ મળે અને સરકારશ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે। શું નામ છે તમારું? પ્રદ્યુમનસિંહ ધીરજસિંહ વસી। શું પરિસ્થિતિ છે હાલ? હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપત નુકસાની છે અમારે અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની। અત્યાર સુધીમાં 4 વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માવઠાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે। અત્યારે 27-28 તારીખોથી માવઠાની પરિસ્થિતિ છે। અમારું નુકસાન ભયંકર નુકસાન થયું છે, એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। અમારા જે ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ, એમને રજૂઆત કરતાં અમને એમની વિનંતી કે સરકારશ્રીમાં રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી, એટલે અમને વ્યાપક નુકસાન છે। સરકારશ્રીમાં રજૂઆત કરીને સરકારશ્રીમાં માંગણી કરીને અમારા નુકસાનીનો પાક વળતર અમને આપે એવી પરિસ્થિતિ છે અત્યારે।